કે આ મહત્વના સમાચારથી શરૂઆત પ્રધાનમંત્રી મોદીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે। અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે। પીએમ મોદી અનેક કરોડો રૂપિયાના કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ કર્યું છે તેઓનું સ્વાગત। 8,000 કરોડના વિકાસ કાર્યોની શરૂઆત થશે જે ગુજરાતને ભેટ આપવામાં આવશે। અમદાવાદને 1200 કરોડના વિકાસની ભેટ આપશે। વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે, શિલાન્યાસ કરવામાં આવશે। તો આજથી 3 દિવસની મુલાકાતે છે, અલગ અલગ પ્રવાસ વિસ્તારમાં કરવામાં આવશે। જાહેર સભાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે કે જેઓ પીએમ મોદીની હાજરીમાં જ થાય તે માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે। તો વતનમાં પ્રધાનમંત્રી આવ્યા છે, વિકાસ કાર્યોની ભેટને લઈને રાહ જોવામાં આવી રહી છે। સૌથી વધારે મહત્વનો પ્રોજેક્ટ જે માનવામાં આવે છે મેટ્રો પ્રોજેક્ટ કે જેની શરૂઆત અમદાવાદથી ગાંધીનગરની થવા જઈ રહી છે। સૌથી મોટી વાત એ છે કે અંદાજિત 16 તારીખના બપોરે 1:30 વાગે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર પણ ઉતરશે। તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। 74માં જન્મદિવસ પૂર્વે પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે। ત્યારે પીએમ મોદી ગુજરાતને 12,000 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે। 16 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા તેઓ વાવોલ ખાતે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે, જે બાદ તેઓ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન અને સંબોધન કરશે, જ્યાંથી તેઓ બપોરે 1:30 કલાકે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી વચ્ચે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી મેટ્રોમાં સફર કરશે, જે બાદ અમદાવાદ આવશે, જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે 16 તારીખે ઉદ્ઘાટન કરવામાં આવશે। તારીખ 16 થી 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચાલશે। ગાંધીનગર પોલીસે ટ્રાફિકને લઈ ગાંધીનગરના અલગ અલગ રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે। તારીખ 16ના જ જનતા માટે ડાયવર્ઝન રહેશે। 16 તારીખે K3 થી K5 સુધી મહાત્મા મંદિર ખાતે સમિટમાં જે ભાગ લેવાના છે એમના માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે। ગાંધીનગર એસપીએ લોકોને K3 થી G3નો ઉપયોગ કરવા વિનંતી કરી છે। આ ડાયવર્ઝન સવારે 8 થી 11 વાગ્યા સુધી રહેશે। 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી Ch0 થી ડાયવર્ઝન કરવામાં આવશે। આખરે કચ્છવાસીઓને મળશે પહેલી વંદે મેટ્રો। હવે 5 કલાકમાં જ અમદાવાદથી ભુજ પહોંચી શકાશે। દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકારે હવે વંદે ભારત ટ્રેનની 2 નવી શ્રેણીઓ શરૂ કરી દીધી છે, વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન। રેલવે મંત્રાલયે કચ્છવાસીઓ માટે ખુશખબર આપી। ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી। વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે। ભુજથી ટ્રેન નંબર 94802 સવારે 5 વાગ્યાને 5 મિનિટે ઉપડશે, જે સવારે 10 વાગ્યાને 50 મિનિટે અમદાવાદ પહોંચશે। આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે, જ્યારે અમદાવાદથી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 વાગે ઉપડશે અને રાત્રે 11:30 વાગે ભુજ પહોંચશે। આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે। આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલિયા, સાબરમતી ઊભી રહેશે। આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે। 5 કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી શકશે। સંપૂર્ણ રીતે સ્વદેશમાં વિકસિત આ ટ્રેનમાં 12 એર કન્ડિશન કોચ હશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તેવી શક્યતા। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી 1 મીટર દૂર, ડેમના 15 દરવાજા ખોલ્યા। મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે। રવિવારે ડેમમાં 3,77,406 ક્યુસેક પાણીની આવક। નર્મદા નદીમાં કુલ 3,46,496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। ભારે આવકના કારણે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં સિઝનમાં પ્રથમવાર 137.04 મીટરે પહોંચી છે, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે ડેમ છલકાવાથી માત્ર 1.64 મીટર જ દૂર છે। પાણીની આવકના કારણે ફરી નર્મદા ડેમના 15 દરવાજા 2.5 મીટર ખોલાયા છે, જેથી વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે। નર્મદા ડેમની 138.68 મીટરની સપાટીથી ભરી નર્મદાના નીરના વધામણા લેવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। હાલ ડેમના 15 દરવાજાઓ ખુલ્લી થતા રિવરબેડ પાવર હાઉસ ચલાવીને 3.25 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને ભરૂચ સહિતના જિલ્લામાં કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા જણાવાયું છે। ડેડિયાપાડામાં 4 સેકન્ડમાં ધરાશાયી થયું છાત્રાલય।
નર્મદાના ડેડિયાપાડામાં તંત્રની બેદરકારીના કારણે ભૂલકાઓના જીવ જતા બચી ગયા. ડેડિયાપાડામાં આવેલું આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય 4 સેકન્ડમાં કરોડભૂસ થઈ ગયું. કોઈ પત્તાના મહેલની માફક છાત્રાલયનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ. છાત્રાલયમાં બાળકો જમી રહ્યા હતા ત્યારે અચાનક બિલ્ડિંગ ધ્રુજવા લાગતા 30થી વધુ બાળકો બિલ્ડિંગની બહાર નીકળી ગયા, જેની થોડી જ ક્ષણો બાદ બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ. છાત્રાલય ધરાશાયી થતા આકાશમાં ધૂળની ડમરીઓ સામ્રાજ્ય છવાઈ ગયું. બિલ્ડિંગ પડતા દહેશત ફેલાઈ. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા, જો કે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. सांसद बन्या बाद गेनीबेन ठाकुर पहली वखत भादरवी पूनमना मेळामां पहोंच्या. गेनीबेने मां अंबेना दर्शन कर्या. કહ્યું, मां जगदंबाने प्रार्थना કરીશ કે બનાસકાંઠા જિલ્લામાં ભાઈચારો રહે, તમામ સમાજ હળીમળીને રહે. અંબાજીમાં ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ માં અંબાના કર્યા દર્શન. પોતાના જન્મદિવસ નિમિત્તે મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. ભાદરવી પૂનમના મેળાને લઈ ગોઠવાયેલા બંદોબસ્ત અંગે સમીક્ષા કરી. મહેસાણામાં અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ. ખેરાલુથી સતલાસણા જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો. અંબાજીમાં દર્શનાર્થે જતા ભાવિક ભક્તોનો ધસારાના લીધે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. વાહન ચાલકો અટવાયા. અમદાવાદથી 190 વર્ષથી નીકળતો લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના ચોથા દિવસે અંબાજી પહોંચ્યો. સૌથી જૂનો અને આઝાદી પૂર્વે શરૂ થયો હતો લાલ દંડા સંઘ. ડીસાના ઢુવા ગામે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાની સરવાણી. ટ્રેક્ટરમાં યોજાયો અનોખો કુલ્ફી કેમ્પ. ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરાઈ. ડીસાના ઢુવા ગામના લોકો વર્ષોથી કુલ્ફી કેમ્પનું કરે છે આયોજન. મહેસાણામાં પદયાત્રીઓ માટે વિશ્રામ કેમ્પ. ગરમી વચ્ચે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ. ગરમીથી બચવા ભક્તો લઈ રહ્યા છે સહારો. બફારાના કારણે ગરમીથી પદયાત્રીઓ પરેશાન. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો સામે આવ્યો. મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી. મેળામાં યાત્રિકોની સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે. મંદિર પરિસરમાં ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા પોલીસ મહિલા કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું. અંબાજી આવતા લાખો ભક્તોની સુરક્ષાને લઈને પોલીસ સજ્જ. સીસીટીવી કેમેરા, 2 ડ્રોન કેમેરા અને 20 જેટલા બોડીવોર્ન કેમેરાથી લોકો પર બાજ નજર. સીસીટીવી કેમેરામાં એસઆરએસ સિસ્ટમથી ડેટાબેઝના આરોપીઓ અંગે પણ એલર્ટ મળશે. અંબાજીમાં ભક્તોની ભીડને લઈ ચુસ્ત બંદોબસ્ત. મંદિરમાં બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ અને ડોગ સ્ક્વોડથી કરી તપાસ. ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજીમાં તંત્ર સતર્ક. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. મેળાના ત્રીજા દિવસે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા હતા દર્શન. અન્ય ક્ષેત્રમાં 85,000 લોકોએ નિઃશુલ્ક ભોજન લીધું. અંબાજીના મેળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત. જય અંબેના નાદથી પોલીસ જવાનો ભક્તોનો વધારી રહ્યા છે ઉત્સાહ. સુરક્ષા બંદોબસ્તમાં ખડે પગે રહેલી પોલીસે પોતાની ફરજની સાથે ભક્તોનો ઉત્સાહ વધાર્યો. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભક્તોની ભીડ. ગોધરાથી દંડવટ કરતા કરતા અંબાજી પહોંચ્યા માઈ ભક્ત. અનેરી શ્રદ્ધાથી ભક્તો નથી અનુભવતા થાક. માતાજીના ચરણે શીશ ઝુકાવી શ્રદ્ધાળુઓ અનુભવે છે ધન્યતા. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવમાં ભક્તોનું ઘોડાપુર. 3 દિવસમાં 4 લાખ ભક્તોએ કર્યા માં ઉમિયાના દર્શન. 6,000થી વધુ ધજા શિખર પર ચઢી. વલસાડમાં ગણેશ મહોત્સવમાં હાથ ધરાઈ અનોખી પહેલ. ગણેશ મૂર્તિઓ અને પૂજા સામગ્રીને રિસાયકલ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો. પૂજા સામગ્રીના વેસ્ટમાંથી શ્રીજીનો સિક્કો બનાવી ગણેશ મંડળોને આપશે ભેટ. પ્રદૂષણ રોકવા લેવાયો નિર્ણય. ભાદરવી પૂનમના પગલે સાબરકાંઠા પર પોલીસ વિભાગ એક્શનમાં. ખેડબ્રહ્મા પોલીસે પદયાત્રીઓની સુવિધા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું. યાત્રીઓના વિસામા સહિતની સુવિધાઓ ઊભી કરાઈ. 200થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો સુરક્ષામાં તૈનાત. જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં બનાવાયા 51,551 લાડુ. સ્થાનિકો સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ચૂરમાના લાડુ બનાવવામાં જોડાયા. શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા ગાયોને પણ ખવડાવશે લાડુ. ગણેશ વિસર્જનમાં વડોદરા પોલીસ કમિશનરે યોજી પત્રકાર પરિષદ. વિસર્જન માટે 4 કૃત્રિમ તળાવોનું નિર્માણ કરાયું. ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન સાથે હોવાના પગલે સુરક્ષામાં કરાયો વધારો. 6,500થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો રહેશે તૈનાત. ગણેશ ઉત્સવને લઈ ભગવાન ગણેશના દર્શન અર્થે ઉમટી રહી છે ભક્તોની ભીડ. મુંબઈના લાલબાગચા રાજાના દર્શન અર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા. ગણેશના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ વિભાગ સતર્ક. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં રિહર્સલ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પેશિયલ કમાન્ડો સાથે રિહર્સલ.
સુરેન્દ્રનગરમાં તિરંગા ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન. ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં 70થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. ટેબલ ટેનિસ પ્લેયર એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન. અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરના ખેલાડીઓએ ભાગ લીધો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપુર. અસામાજિક તત્વો અને બદ ઇરાદે આવતા લોકો સામે પોલીસ સતર્ક. મેળામાંથી 20 જેટલા ખિસ્સા કાતરુને પોલીસે ઝડપી પડ્યા. લોકોના ચોરાયેલા મોબાઈલ પણ મૂળ માલિકને પરત સોંપાયા. દહેગામમાં વિસર્જન સમયે દુર્ઘટના બાદ ભરૂચમાં તંત્ર એલર્ટ. નર્મદા વોર્નિંગ લેવલ પર વહેતી થતા ગણેશ વિસર્જનને લઈને સૂચનો જાહેર કરાયા. નદીમાં વિસર્જન ન થાય તે માટે ખાસ પેટ્રોલિંગ યોજાશે. કર્મચારીઓ, ફાયરની ટીમો રહેશે ખડે પગે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈ સુરતમાં તૈયારીઓ. વિવિધ પ્રોડક્ટ પર વેપારીઓએ કરી ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત. 350 વાહનોમાં બેનર લગાવ્યા. પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તમામ ગણેશ પંડાલમાં યોજાશે મહાઆરતી. આજથી 2 દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પીએમ આપશે ભેટ. અમદાવાદને મળશે 1200 કરોડના વિકાસની ભેટ. આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે પીએમનો ભવ્ય સ્વાગત સમારોહ. અમદાવાદમાં પીએમના ભવ્ય સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ. આવતીકાલે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ. વિશાળ જર્મન ડોમમાં 80,000થી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ. સુરક્ષાને પગલે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે. હેલિકોપ્ટરથી વડસર જશે પીએમ. ગાંધીનગર રાજભવનમાં પીએમ રાત્રિ રોકાણ કરી આવતીકાલે સમિટનું કરશે ઉદ્ઘાટન. ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજરી આપી ગાંધીનગર પરત ફરશે પીએમ મોદી. વંદે મેટ્રો ટ્રેનનો પીએમ મોદી કરાવશે શુભારંભ. આવતીકાલે વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી કરાવશે વંદે મેટ્રોની શરૂઆત. અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે ટ્રેન. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, સાબરમતી સહિતના સ્ટેશનો વચ્ચે દોડશે વંદે મેટ્રો. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટ 2024નું આયોજન. પીએમ મોદીના હસ્તે 16 તારીખે કરાશે ઉદ્ઘાટન. તારીખ 16થી 18 સપ્ટેમ્બર સુધી આ સમિટ ચાલશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટમાં પશ્ચિમ ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ક્ષેત્રીય પ્રતિનિધિઓ સાથે બેઠક. 4 કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું કરવાના આયોજન પર ચર્ચા. અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત. કેજરીવાલે કરી દિલ્હીના સીએમ પદ છોડવાની જાહેરાત. 2 દિવસ પછી સીએમ પદ છોડશે કેજરીવાલ. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ કેજરીવાલ પહેલી વખત આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા. કેજરીવાલે કાર્યકર્તાઓને કર્યું સંબોધન. મનીષ સિસોદિયા, સંજયસિંહ, આતિશી સહિતના નેતાઓ પણ સંબોધન સમયે રહ્યા હાજર. મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત બાદ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધ્યા. કહ્યું, હું જનતાની અદાલતમાં છું. હું તમને પૂછું છું, શું તમે મને ગુનેગાર માનો છો? જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું ખુરશી પર બેસીશ નહીં. આગામી ચૂંટણીને લઈને કેજરીવાલે જનતાને કરી અપીલ. કહ્યું કે જો તમે મને પ્રામાણિક માનતા હોવ તો મને મત આપો. તમારો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર હશે. તમે વોટ કરશો તો જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ. રાજીનામાની જાહેરાત બાદ આગામી મુખ્યમંત્રી વિશે કેજરીવાલે કર્યો ખુલાસો. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા કેજરીવાલે અપીલ કરી. જો જનતા પ્રમાણપત્ર આપશે તો જ મનીષ સિસોદિયા સહિતના નેતાઓ ખુરશી પર બેસશે. રાજસ્થાનમાં કરણસર ગામમાં પીએનબી બેંકના કિયોસ્કને લૂંટવાનો પ્રયાસ. કર્મચારીની સતર્કતાને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ. મહિલાએ એલાર્મ વગાડતા બદમાશો ભાગી ગયા.